ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારમાં બધું કામ થઈ ગયું છે। તો જો કાલે આપણે ફરવા ગયા હતા ને, તો આજે તો થોડા મોડા ઉઠ્યા હતા અને જો કાલે ઉતાવળમાં બધું કામ કર્યું હોય ને એટલે થોડુંક ગંધારું વધારે લાગે। તો આજે તો બધું જડી ઝાપટીને કામ કર્યું છે। તો જો અત્યારે 11 વાગી ગયા છે અને આજે ફાઇનલી બુટી પહેરવાનો વારો આવી ગયો છે। જો તો આપણે બુટી પહેરી લીધી છે। હવે આજ રહે આપણે પહેલાં પહેરી હતી, કાઢીને મૂકી દીધી છે, નવી ઠપકારી લીધી છે। બેસતા વર્ષમાં તો નવા વર્ષમાં નવી બુટી પહેરવાની આપણે કાઢી નાખી છે। સેટની બુટી છે તો આપણે કીધું કે પહેરી નાખીએ હવે। અને જો આજે હાથના કપડાં હતા તો એ ધોવાઈ ગયા છે, બૂટ ને ચંપલ બધાના ધોવાઈ ગયા છે, મશીનમાં કપડાં ધોવા નાખ્યા છે। જો આપણે મસ્ત બધું કામ થઈ ગયું છે ને કાલે ધૂળ એવી ગાડીમાં ઉઠતી હતી ને તો જો મેન મમ્મીએ બે માથું ધોઈને નાવું પડ્યું છે। કામ કેવી ધૂળ ઉઠતી હતી, બહુ જ ગાડીમાં ઉઠતી ધૂળ કામ। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। હાલો જો આજ પાછો ઊંધિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે, કારણ કે બધું શાકભાજી પડ્યું હતું એટલે કે હાલો આજ ઊંધિયું જ બનાવે। નકરું શાક એમને બધું મિક્સ કરવું એના કરતાં થોડા ગોટા નાખી દે એટલે ઊંધિયું બધાને ભાવે છે। એટલે હાલો ઊંધિયું બનાવી નાખીએ। વિજય આવે છે, જો મારા ભાઈ ને ભાભી ને કાઉબેન આવે છે તો કીધું ઊંધિયું જ બનાવી નાખીએ। મિક્સ શાક બનાવવું એટલે ઊંધિયું ખાલી ઓલું શાક ખવડાવું એના કરતાં મજા આવે। તો મમ્મી સવારના બધું સાફ કરી નાખ્યું છે, શાકભાજી સુધાર્યું, ભાજી બધી સુધારી, ધાણા ભાજી બધું સાફ કરી રાખ્યું ને સુધાર નાખ્યું છે। હાલો બધા ઊંધિયું ખાવા। હમણાં તો મજા આવે છે ઊંધિયું ખાવાની, શિયાળામાં મસ્ત બધું આવે છે। અને આપણે પડ્યું હતું વાલ તુવેર ને બધું વટાણા બધું હતું, ફુલાવર ચૂરણ। હવે શાકભાજી પૂરું થાય આજે એટલે પછી હવે મમ્મી પાછું બધું નવું શાકભાજી લઈ આવશે કા? હા, તો અઠવાડિયાથી માર્કેટ ગયા જ નથી, કારણ કે તહેવાર હતા એટલે વધારે બહાર જ જતા શેઠ આપણે વાઘ બારસ ને દી ગયા હતા ને તે દી મમ્મી બધું શાકભાજી લઈ આવ્યા હતા ને પછી પાછા ધનતેરસ ને દી આપણે ગામમાં ગયા હતા તો ત્યાંથી ઊંધિયાનું બધું લઈ આવ્યા હતા, પછી નથી લીધું આપણે। એટલે 2 વાર શાકભાજી લઈ લીધું ને તો વધી ગયું, એટલે 5-6 દી થઈ ગયા આપણે નથી લીધું ને એને 3-4 દિવસ હું ઘેરે રાંધતા હતા ક્યાં રસોઈ કરતા બહાર જ જમતા હતા। દિવાળી દી આપણે ખાલી બપોરે રાંધ્યું કે ભજીયા કરી કે ભજીયા ખાતા બહાર, પછી બેસતા વર્ષ ને દી 2 ટાઈમ બહારનું ખાધું। ભાઈ બીજ ને દી આંટી ને ઘરે જમવા ગયા, કાલ ત્રીજ ને દી અમે આખો દી 12 વાગ્યા, હાંજે ખાલી સેવ ટમેટા રોટલી બનાવ્યું હતું। હમણાં બધા બહાર જ છીએ એટલે આજે વારો આવ્યો પાછો ઘરે રાંધવાનો ને બનાવવાનો। હવે રોજ હારું રાંધીને ખાવાનું આખું વર્ષ। હા, હવે ઊંધિયું બનાવી નાખીએ, બધું મિક્સ શાક છે તો હાલો આવી જાવ બધા ઊંધિયું ખાવા। કાલે મજા આવી ગઈ કાશી જો સિંહ પગ ઉતાર્યા આયલા નહીં પણ તોય મજા, ફરવાની મજા આવી ગઈ આપણને। ગરમી હોય ને એટલે ન ઊભા થાય, હા આખી રાત રખડતા હોય। હવે તડકો ફૂલ થઈ ગયો ને એટલે હરણ ને બધું હતું ને એ ઝાડવા નીચે બેઠા હતા, આમ કઈ રખડતા નહોતા કા? તડકો હોય ને ગરમીના બપોર વસાડે તો બધા જમ્પ કરતા જ હોય। છોકરા હોય તો એને વધારે આંબરડી પાર્કમાં ત્યાં મજા આવે ને મોટા હોય એને મીડિયમ છે। જગ્યા સારી છે, હા ફોટા સેલ્ફી પોઈન્ટ બહુ મસ્ત મસ્ત બધા ફોટા પાડવાનું છે, જગ્યા બહુ મોટી છે, કેન્ટીન સારી છે, અંદર જમવાનું બધું મળી જાય એવી। પણ અમે બધા વધારે પડતા રાજાશાહી છીએ ને એટલે અમને બધાને આમ જમવામાં થોડુંક વધારે ઓલું થાય, ભાવે નહીં બધા એને આમ એડજસ્ટ નથી કરતા અમારે કા, એટલે નો ઓલું થાય, અમુક ખાય ને અમુક નો ખાય ને એવું થાય। પછી ઘરે બધું તો એવું જ હોય ને, ગમે તો એવું જ હોય એટલે એડજસ્ટ કરવું જ પડે, સારું હોય કે ન હોય પેટ ભરવા તો ગમે ખાઈ લેવાનું હોય, ઘરેથી લઈ જવું પડે ઘરેથી લઈ જવું પડે। અમારે અચાનક જ નક્કી થઈ ગયું, હાઈન સુધી તો અમારે ગાડીનું નક્કી નહોતું, તો આપણે આ થેપલા ને એવું બનાવી બનાવી તો આંટી એ લીંબુ ભાત કે આમલી ભાત કે એવું કઈક બનાવી લેત ને અમે થેપલા બનાવી તો બધાને હાલો એમ, અડધાને ભાવે ને અડધા નો ભાવે, મજા તો ન આવે પણ તોય ખાઈ લેવું પડે। પછી સોડા આઈસ્ક્રીમ ને રસ આખો દી એમ જ આયલું અમારે, એટલે રાતે મસ્ત આપણે તેલ વધારે આવ્યું બનવા તેલે ગરમ થઈ ગયું છે તો ગોટા કરીને મમ્મી ઊંધિયું બનાવે ને આપણે આજથી તોરણનું કામ ઉપાડવાનું છે। જો આજે હાથમાં લેવાના છે, કેટલા દિવસ થયા એમને મારા પડ્યા છે તો કીધું હાલો ઘડીક વાર બનાવીએ, હજી તો વાર છે રોટલી ને બધું કરવાની। હાલો બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ભાઈ 7 વાગી ગયા છે ને જો ભાઈ બપોર પછી એને વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો, કે આપણે તો સવારમાં વ્લોગમાં આવ્યા નથી, કે સવારે આપણે થોડુંક એડિટિંગ ને એવું બધું કરે, બપોર પછી કાવ્યાની આવી ગયા તો એમાં આપણે પડ્યા હતા
તો એ બપોર કેટલા 5 વાગે ગયા ને આવીને વહી ગઈ ને તો વિડીયો લોગ ઉતાર ટાઈમે એમને યાદ ન આવ્યું વહી ગઈ પછી ખ્યાલ આવ્યો અંજલિ કીધું એ જાદી હતી ને કાવ્યા જાદી હતી ને ત્યાં તો યાદ અંજલિ કે મને એક ફોટો તો પાડ્યો કાવ્યા આવ્યો ત્યારે એક ફોટો પાડ્યો લોગ ઉતાર ટાઈમ હતો નહીં જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે 2 વાગે તો આવ્યો પછી સીધા અમે જમવા બેઠા જમીને જમીન ઘડીક વાર અઢી થઈ ગયા ઘડીક વાર આરામ કર્યો વાતો કર્યા 3:30 થઈ ગયા 3:30 થી તો પછી ઘડીક વાર આરામ ને એવું બધું કર્યું ને તો થોડું મોડું થઈ ગયું તો 5 વાગ્યા પછી એને બસમાં જવું હતું એટલે બસ 5 વાગ્યાની બસ હતી કે મોડું થઈ જાય પછી એ બસમાં ને એમાં ગયા ને પછી આંટી આવ્યા આંટી પછી વાતું કરતા હતા અત્યારે હા વ્લોગ જોતા હતા બીજાના વ્લોગ જોઈએ છે પણ આપણા વ્લોગ ઉતારવાનો ટાઈમ નથી અમને મજા આવે વ્લોગ જોવા મને તો વ્લોગ જોવા બહુ ગમે એ ટીવીમાં હા ટીવીમાં હોય તો સ્ક્રીન મોટી હોય ને એટલે મજા આવે જોવાની કા મોબાઈલ કરતાં મજા આવે જોવાની કેવો વરસાદ આવ્યો મેં નંદીને સાચું કહું એમાં હું કહું ટીવીમાં હું કહું જોવાની મજા આવે મોબાઈલ હાથમાં પકડવો પડે એમ તો એટલે વાંધો આવે અહીંયા સામો રાખવો પડે તોરણ કરતા કરતા હું આમ તો જોઈ મોટી સ્ક્રીનમાં જોવાની મજા આવે અવાજે વધુ આવે હારકા હા, TV હવે જોવાને મસ્ત મજાનો હવે વરસાદ ચાલુ થઈ ગયો કઈ વિચાર્યું નતું કે દિવાળી પછી વરસાદ ચાલુ થાય કેવું બપોર પછી હું કે ન્યૂઝમાં મેં જોતા હતા સો વેરાવળની છે તો વરસાદ થયો હતો તો પછી શું કહેવાય મારા સસરાને એનો ફોન આવ્યો હતો કે એને વરસાદ જેવું થઈ ગયું તો બપોરના વાદળા તો હા થયા જ ગરમી તો હતા. પકડાય નથી 2-3 દિવસથી ગરમી પકડાય નથી રોજ ગરમી થાય રાતના હોય ને સવારના એટલે બૂટ ધોયા ને તો હજી ફૂંકાણા નહોતા. એટલે તા વરસાદ ચાલુ આવી વાદળા ગયો. હતા એટલે ફૂંકાણા જ નહીં. તડકો હતો જ. ફીટ કેટલા 6:30 પોણા 7 થયા ને વરસાદ ધોધમાં ચાલુ થઈ ગયો કેટલા 10-15 મિનિટ આવ્યો પણ પાણી કરી 15 નાખ્યું મિનિટ હું ખાલી ઉપર જઈને આવી ને જોવા સિરીઝ ને બધું લગાડેલું છે કોણ ખાધે ચાલુ વરસાદમાં એટલે હું અને પલળી રીત કે દઉં બધું. સિરીઝ ને એવું બધું બગડી ન જાય તો હા એમ તો ન બગડે વાંધો ન આવે એમ તો એટલા વરસાદમાં કઈ ન થાય બહુ જાજો વરસાદ આવે ને એકદમ ચાલુ રહે તો ગરમી જેવી problem આવે. પકડાણી છે હા પણ સારું ફાઇનલી વરસાદ થઈ ગયો કાં? ગરમી જેવી પકડાણી છે લાવવાનો છે પણ ફાઇનલી વરસાદ થોડોક થઈ ગયો થોડી ઠંડક થઈ જાય બીજું તો એવા આવે હા વરસાદ એકદમ ચાલુ થઈ ગયો તો ભાઈ મજા આવી ગઈ વિચાર્યું નહોતું પણ દિવાળી પછી વરસાદ આવે દિવાળીમાં કહેતા હતા શું કે આગાહી હતી કે દિવાળી પર વરસાદ આવશે દિવાળીમાં બધા ફટાકડા ફોડશું એ બધી વાતો વરસાદ કરતા એવા હતા પડે, નકરું સોડા પીવાની ઈચ્છા થાય, નકરું આઈસ્ક્રીમ હા. ખાવાની ઈચ્છા આમાં 3-4 દિવસથી બહુ વધુ ગરમી પડતી હતી તડકો જેવો લાગતો. તો હું અત્યારે હું જમવાનો પ્લાનિંગ છે અત્યારે જમવામાં છે જો કઢી ખીચડી ખાવાનું મન છે તમારે કઢી ખીચડી ખાવાની, બપોરનું ઊંધિયાનો બપોરે વાટકો ઊંધિયું ભર્યો ભર્યું છે હતું. અને થોડી ઘણી રોટલી બનાવશું એવું બધું હા બપોર ઊંધિયું પડ્યું અત્યારે છે ને મારા સસરા નથી લો ગળ્યો ભીંડો ગુવાર ને એવું બધું આવ્યું હતું રીંગણા ને એવું બધું તમે મમ્મીને કીધું ગળદા ભીંડાનું શાક ઓલું હોય ને સિંગલ ચૂસીને ખાવાની હોય ને બહુ મજા આવે રસાવાળું શાક કાલે કરશું હવે અત્યારે કરીએ તો તો બધું મમ્મી કીધું બગડે. એ કરી નાખવાનું મમ્મી કે બપોર બધી જાજુ વાતો બધું ઊંધિયું પડ્યું ખોટી બગડ છે હું કહું તો કાંઈ વાંધો નહીં બપોર કાલે ગઈકાલે આપણે એ ભીંડાનું શાક કરી નાખ્યું અનલી કે મારે કઢી ખીચડી ખાવી છે હા, તો કઢી ખીચડી આપણે બપોર બનાવી ઊંધિયું નાખીએ. ને એવું બધું તો પડ્યું હોય એટલે હાલી જાય 8 વાગી ગયા છે ને જમવા માટે બધા બેહી ગયા છીએ તો જમવા જો મસ્ત મજા બપોરનું ઊંધિયું પડ્યું જ હતું તો એટલે અંડીએ કર્યા છે કઢી ખીચડી, કઢીને ખીચડી હા અને ભેગું હળદરનું અથાણું છે કાચરી છે બીટ છુંદો છે બીટ ને એવું બધું કાચરી દાળ રોજ જેવું, ભૂલાઈ જાય છે છાશ છે. તરવાની જો એટલે એટલે જો આપણે તરી એટલા નાખી. બધા મરચાં કાઢ્યા છે બોલા કઢીમાંથી એટલા બધા નાખી દીધા મોટા મોટા બે લીમડો તો નાખ્યા સ્વાદ આવે કા સારો છે. મજા આવે એકદમ મમ્મી તો tasty જમવાય બને. મહિના કા અમે હા, હવે મસ્ત કઢી બની. હાલો બધી કાઠિયાવાડી જમવાનું છે એકદમ આવી જાવ બધા જમવા 9:30 વાગી ગયા છે જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ જમવામાં તો મસ્ત મજા બપોરનું ઊંધિયું જ પડ્યું હતું અને અત્યારે એટલે મસ્ત મજાના કઢીને ખીચડી બનાવ્યા હતા એટલે અઠવાડિયામાં 2 થી 3 વાર કઢી ખીચડી ને એવું ખાવાનું મન થાય જ કાંઈ હમણાં કેતુની નથી થતી. કેટલો ટાઈમ થઈ ગયો કેતુની ઈચ્છા હતી પણ બધા તહેવાર હતા ને તેમ તો બનાવ્યું નથી. ખીચડી એને કઈ ભાઈ ખબર આવે ઓલા શું કહેવાય આમ ઢીલી ઢીલી. દાંત ન હોય ને એવી આમ સીધી ગળે જ ઉતરી જાય એવી આમ પોચી તોય આજે એટલી બધી ઢીલી નહોતી રહી, medium રાખી. મમ્મીને ને મને થોડીક આમ ઓલે આમ છૂટા દાણા થાય ને એવી ભાવે અનલીને એકદમ હાવ પોચી ભાવે કા મને એ જ ભાવે સીધી ચમચી પછી ચમચી મજા ચાવવાનું જ નહીં અનલીને એટલે મજા આવે. હવે ઘર થોડોક વરસાદ આવે 15 મિનિટ ગરમી એવી પકડાય ને એના કરતાં ન આવ્યો હોત તો સારું અત્યારે મેં ખાલી કેટલી 7 થી 8 રોટલી કરી ને તો આખી નીતરી ગઈ એટલી ગરમી. લાઇટું કરવી ગમતી નથી અંધારું જ ગમે લાઇટું કરતાં વધુ ગરમી થાય એટલે એવું તો તોરણે 10-15 મિનિટ વરસાદ આવીને વહી ગયો નકર અડધી વાળે પોલી શું કહે અડધી કલાક આવ્યો હોત ને તો વાંધો ન આવે તેમ તોરણ કરીએ. આ થોડો ઘણો વરસાદ આવી જાય ને એટલે પછી જમીનમાં જે ગરમી હોય ને એ વધુ ગરમી થાય આપણે વધુ ગરમી પકડાની વધારે ગરમી મોઢું થાય તો બહુ મને જ બહુ થાય ખરેખર આખા ઘરમાં સૌથી વધુ ગરમી થતી જ મને તો તહેવાર બધા વહી ગયા ખબર ન પડી હે દિવાળી કરતા હતા દિવાળીને આટલી વાર દિવાળી આમ શનિવારે તો દેવ દિવાળી અને કહું દિવાળીને અઠવાડિયાની વાર દિવાળીને 20 દિવસની વાર દિવાળીને બેસતું વર્ષને ભાઈ બીજ ને બધું વહી ગયું ધોકો ને બધું વહી ગયું કાંઈ વહી ગયું નહીં નોર્મલ દિવસ રૂટીન ચાલુ થઈ ગયું ડેલી રૂટીન સિરીઝ એમને
છે હજી લગાડી. હા વરસાદ જોરદાર ચાલુ છે હું ઈ કોઈ બીક ગઈ મને ઈ જ નહીં. બીક લાગ્યો કે વધુ વરસાદ આવે તો ક્યાંક સિરીઝ બગડી ન જાય એટલે આજે કોઈ કઈ કેમ કે ભીની થઈ ગઈ સિરીઝ ચાલુ કરે તો ખોટે ખોટે શોર્ટ સર્કિટ થાય એના કરતાં કરી નહીં હાલો કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને બાય બાય ચેનલ ઉપર ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કાલે મળશું નવા બ્લોગ સાથે